હોય તો લક્ષ્મીનારાયણના હોય કે ભોળાનાથના હોય કે પછી માતાજીના હોય, સ્વામિનારાયણના હોય, કોઈ પણ ભગત હોય, જેવો ભગવાન એના જેવા જ એનામાં ગુણ હોવા જોઈએ, એ જ એના ભક્ત પ્રિય હોય છે. બાકી જે કોઈ એકાબીજાની શેરતી કરે, જેના કોઈના ગુરુનું માધ્યમ આગળ કરવા જાય, તે પણ એ ખોટું જ છે. ગુરુમાંય પણ ભગવાનના ગુણ હોય, એટલે ભગવાન જેવા જ એનામાં ગુણ હોય છે. એકાબીજાની ટીકા કરે એવા કોઈ પણ ભગત કહેવાતા નથી. ભક્તિ તો એક જ છે, ખાલી એને ભગવાનના ગુણગાનમાં જ એનું મહત્ત્વ હોય છે. ભગવાનના ગુણ કેમ ગાવા, ભગવાનના નામ લેતા ગદગદી જતો હોય એવા જ ભક્ત કહેવાય. બાકી તો ભગવા પહેર્યા પણ છતાં તો રંગાણા નહીં ભગવાનના નામમાં, તો એ ભગવા ક્યાં કામ? ભગવાન નારાયણ કહે છે કે હે નારદ, આ પ્રમાણે કહીને ભગવાન